વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દાર્શનિક નેતૃત્વ હેઠળ અમલી બનેલી નમો ડ્રોન દીદી યોજના આજે ગુજરાતની ગ્રામીણ મહિલાઓ માટે આર્થિક સદ્ધરતા અને આત્મનિર્ભરતાનું સબળ માધ્યમ બની છે। આજે રાજ્યની મહિલાઓ હવે ઘરકામની મર્યાદાઓ ઓળંગીને આધુનિક ટેકનોલોજીના સહારે લખપતિ દીદી બનવા તરફ મક્કમ ડગલા માંડી રહી છે। સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના વાઘેલા ગામના રહેવાસી અંકિતાબેન ધર્મેશભાઈ માલવણીયા આ પરિવર્તનનું જીવંત અને પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે। સખી મંડળ સાથે જોડાયેલા અંકિતાબેને સરકારની નમો ડ્રોન દીદી યોજનાનો લાભ લઈ પોતાની અને અન્ય ખેડૂતોની જિંદગીમાં ખુશાલીના રંગો ભર્યા છે। ડ્રોન ટેકનોલોજી ખેતી ક્ષેત્રે ક્રાંતિ લાવી રહી છે, ત્યારે આજે અંકિતાબેન ખેડૂતોના ખેતરમાં જઈને કુશળતાપૂર્વક જંતુનાશક દવાઓનો છંટકાવ કરે છે। ખાસ કરીને રવિ પાક દરમિયાન જ્યારે તુવેર જેવા ઊંચા પાકોમાં મેન્યુઅલ પદ્ધતિથી દવાનો છંટકાવ કરવો શારીરિક રીતે ખૂબ કષ્ટદાયક અને મુશ્કેલ હોય છે, ત્યારે આ ડ્રોન ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે। ડ્રોન ટેકનોલોજીના કારણે ખેડૂતો હવે સરળતાથી અને ઓછા સમયમાં દવાઓનો છંટકાવ કરી શકે છે। ડ્રોન દ્વારા છંટકાવ કરવાથી સમય અને પાણીની બચત થાય છે અને સાથે જ ખેડૂતોના સ્વાસ્થ્યને પણ કોઈ હાનિ પહોંચતી નથી। અંકિતાબેન જણાવે છે કે મારું નામ અંકિતાબેન ધર્મેશભાઈ માલવાણીયા છે। હું વાઘેલા ગામની વતની છું, તાલુકો વઢવાણ, જિલ્લો સુરેન્દ્રનગર। મેં અમારા સખી મંડળમાં આ નમો ડ્રોન દીદી નામની યોજના આવેલી, એમાં મેં ઇન્ટરવ્યૂ આપેલું અને અહીંયા તાલુકા લેવલે મારું સિલેક્શન થયું છે। એના પછી અમને અમદાવાદમાં ઇન્દુસ યુનિવર્સિટી ખાતે 15 દિવસની ટ્રેનિંગ આપવામાં આવી ડ્રોન વિશેની, અને પછી એમાં અમારી પરીક્ષાઓ લેવાણી અને એમાં અમારું સિલેક્શન થયું હતું। અને એના પછીના 15 દિવસની અંદર મને આ ડ્રોન મળેલું છે। આ ડ્રોનની મદદથી હું હાલમાં ખેડૂતોને ખેતરમાં પેસ્ટિસાઇડ દવાનો છંટકાવ કરીને ખેડૂતોને પણ બહુ બધી રીતે મદદરૂપ થઈ શકી છું અને મારું ખુદનું આર્થિક વેતન પણ મેળવી રહી છું, અને હું અત્યારે આર્થિક રીતે આનાથી ઘણી બધી સદ્ધર થઈ શકી છું, અને ખેડૂતોને પણ આનાથી ઘણો બધો લાભ મળી શક્યો છે। કેમ કે અત્યારે હાલમાં જે સિઝન છે રવિ પાકમાં તુવેર જેવા મોટા મોટા પાક છે, એમાં ખેડૂતથી પેસ્ટિસાઇડનો છંટકાવ કરવો પોસિબલ ન હતો, ત્યારે આ ડ્રોનની મદદથી ખેડૂત સહેલાઈથી છંટકાવ કરી શકે છે। અને પ્લસ બીજું કે સરકારનો જે સબસિડીનો સહાયનો લાભ છે એનો અત્યારે ખેડૂતને સારો એવો ફાયદો થઈ રહ્યો છે। સરકાર ખેડૂત પાસેથી 100 રૂપિયા જ કલેક્ટ કરવામાં આવે છે અને સરકાર એના 500 રૂપિયા સબસિડી તરીકે આપે છે, એટલા માટે ખેડૂતને પણ બહુ મોટો ફાયદો છે અને અમે પણ આમાં સારી રીતે આર્થિક રીતે આવક પ્રાપ્ત કરી શકીએ છીએ। એટલે એના માટે હું સરકારશ્રીની સદાયને માટે ઋણી રહીશ અને અત્યારે પણ ખૂબ ખૂબ આભાર માનું છું। જય હિન્દ, જય ભારત।